નમસ્કાર મિત્રો, હું આજે આ શમી વૃક્ષ એટલે કે ખીજડાના વૃક્ષની છાયામાં ઊભો છું. આ ખીજડાનું વૃક્ષ નવગ્રહમાંથી શનિ ગ્રહનું પ્રતીક છે. આપણે જ્યારે નવગ્રહનો હોમ કરીએ છીએ ત્યારે નવગ્રહના સમિધા મતલબ નવગ્રહના યજ્ઞ માટેની લાકડીઓ જ્યારે હોમવામાં આવે છે ત્યારે આપણે આ શનિ ગ્રહ માટે શમીના વૃક્ષની લાકડીઓનો હોમ કરીએ છીએ. આ સિવાય સપ્ત ઋષિઓમાંથી વશિષ્ઠ ઋષિનું પ્રતીક શમી વૃક્ષ છે. આ સિવાય આ શમી વૃક્ષ છે એની સાથે મહાભારતની એક સુંદર કથા પણ જોડાયેલી છે. જ્યારે અર્જુને અજ્ઞાતવાસ બૃહનલાનું રૂપ લીધું હતું ત્યારે તેણે પોતાનું ગાંડીવ ધનુષ્ય અને પાંડવોએ પોતાના શસ્ત્રો આ શમી વૃક્ષની છાયામાં જ છુપાવેલા હતા. આ સિવાય આપણે જોઈએ તો ગણપતિની પૂજામાં શમીના વૃક્ષના પત્રનો ઉપયોગ થાય છે. જેવી રીતે ગણપતિને દુર્વા અત્યંત પ્રિય છે એવી જ રીતે આ શમી વૃક્ષના પર્ણ ગણપતિને અત્યંત પ્રિય છે. આ સિવાય આ શમી વૃક્ષનો ઉપયોગ શિવજીની પૂજા માટે પણ કરવામાં આવે છે.